નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, તેમાં જે નવું પાઠ્યપુસ્તક આવ્યું તેમાં યુનિટ પહેલું તેમનું નામ છે સ્માઇલ પ્લીઝ। તેમાં આપણે આ યુનિટના 3 ભાગો પાડેલા છે। તેમાં ભાગ પહેલાની અંદર જેટલો માહિતી આપેલી છે તેની સમજૂતી આપણે જોઈએ અને પ્રશ્નોના જવાબ જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। ધોરણ 5 વિષય છે અંગ્રેજી, તેમાં પાઠ સમજૂતી અને પ્રશ્નોના જવાબ જોઈએ। પાઠ પહેલો, જેમનું નામ છે સ્માઇલ પ્લીઝ। તો ચાલો જોઈએ, અહીં જે કાવ્ય આપેલી છે, પોએમ આપેલી છે તે જોઈએ। અ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ। સ્માઇલ એટલે કે સ્મિત, સ્મિત ખૂબ વિચિત્ર વસ્તુ છે। ઇટ રિંકલ્સ અપ યોર ફેસ એટલે કે તે તમારા ચહેરા પર કરચલીઓ પાડે છે। એન્ડ વેન ઇટ્સ ગોન અને જ્યારે તે જતું રહે છે। યુ ઓલ નેવર ફાઇન્ડ ત્યારે તમને કદી નહીં મળે। ઇટ્સ સિક્રેટ હાઇડિંગ પ્લેસ એટલે કે તેની સંતાવાની ગુપ્ત જગ્યાએ। બટ પણ ફેર મોર વન્ડરફુલ ઇટ ઇઝ, વન્ડરફુલ એટલે સુંદર, અદ્ભુત, પણ તેનાથી પણ વધુ અદ્ભુત એ છે। ટુ સી વોટ સ્માઇલ કેન ડુ એટલે કે જે સ્મિત કરી શકે છે। યુ સ્માઇલ એટ વન તમે કોઈને સ્મિત આપો। હી સ્માઇલ એટ યુ તે તમને સ્મિત આપે। એન્ડ સો વન સ્માઇલ મેક્સ ટુ એટલે કે અને આમ એક સ્મિત બે સ્મિત થઈ જાય છે। ત્યાર પછી ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ। અહીં જે શબ્દો આપેલા છે તેમના જેવા લાગતા રાઇમિંગ વર્ડ્સ, તેમના જેવા લાગતા જે શબ્દો છે પોએમ એટલે કે કવિતામાંથી શોધીને આપણે લખવાના છે। માઇલ, સ્માઇલ, રેસ તો ફેસ, જે આપણે આગળની હમણાં પોએમ જોઈ જેનું ભાષાંતર જોયું, અનુવાદ જોયું, તેમાં આપેલા છે આ શબ્દો। મેન, કેન, કાઇન્ડ, ફાઇન્ડ, લેસ, પ્લેસ। ત્યાર પછી કમ્પ્લીટ ધ વર્ડ્સ, અહીં જે આપને વર્ડ્સ એટલે કે શબ્દો આપેલા છે તેમને આપણે પૂર્ણ કરવાના છે। તો ચાલો જોઈએ। પેલો શબ્દ બનશે સિક્રેટ, બીજો વન્ડરફુલ, ફની, રિંકલ્સ, ક્વિટ। ત્યાર પછી અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર। અહીં જે શબ્દો આપેલા છે, વર્ડ્સ આપેલા છે તેમને આપણે આલ્ફાબેટ એટલે કે ABCD પ્રમાણે ગોઠવવાના છે। તો અહીં જે 4 શબ્દો આપેલા છે તેમાંથી પહેલો શબ્દ કયો આવશે? તો પહેલા હાઇડ, ત્યાર પછી પ્લેસ, સ્માઇલ અને વન્ડરફુલ, આ પ્રમાણે ક્રમ પ્રમાણે આવશે। ત્યાર પછી સ્માઇલ પ્લીઝ, લિસન ટુ સ્ટોરી, અહીં એક સ્ટોરી આપેલી છે તો ચાલો જોઈએ। ખુશી એન્ડ ખનક વેર ગુડ ફ્રેન્ડ્સ એટલે કે ખુશી અને ખનક, ગુડ એટલે કે સારા અને ફ્રેન્ડ્સ એટલે બહેનપણી। ખુશી અને ખનક સારી બહેનપણીઓ હતી। ધે હેડ સો મચ ફન ટગેધર એટલે કે તેઓ સાથે ખૂબ મજા કરતા। ધે હેલ્પ ઇચ અધર વેન ધે રિટર્ન હોમ। ધે રેસ ઇચ અધર તેઓ જ્યારે ઘરે પાછા ફરતા ત્યારે તેઓ દોડવાની હરીફાઈ કરતા। ધે પ્લેડ મેની આઉટડોર ગેમ્સ લાઇક ખોખો, કબડ્ડી એન્ડ હોપસ્કોચ ઇટીસી। શું કહે છે કે મેની એટલે ઘણી, આઉટડોર એટલે કે ઘરની બહાર રમાતી રમતો, મેદાનમાં રમાતી રમતો, એટલે કે તેઓ ખોખો, કબડ્ડી, ટીપરી દાવ વગેરે જેવી મેદાની રમતો રમતા। ખુશી વોઝ ઓલવેઝ ચીરફુલ એટલે કે ખુશી હંમેશા આનંદી એટલે કે મોજમાં રહેતી।
વન ડે એટલે કે એક દિવસ. ખુશી કમ ઇનટુ ધ ક્લાસરૂમ સ્લોલી. સી લુક શેડ. એક દિવસ ખુશી ધીમે ધીમે વર્ગખંડમાં આવી. શેડ એટલે કે ઉદાસ, તે ઉદાસ દેખાતી હતી. ખનક આસ્ક્ડ એટલે કે ખનકે પૂછ્યું. ડીડ સમવન સ્કોલ્ડ યુ એટલે કે તને કોઈ ઠપકો આપ્યું, તને કોઈ ખીજાયું, એવું ખનક પૂછે છે. ખુશી શુક હર હેડ. ખુશીએ માથું હલાવ્યું. સી સટ ડાઉન એન્ડ ડીડ નોટ લુક અપ એટલે કે તેણે નીચે બેસીને ઉપર જોયું. વેન સરસ્વતી બેન હર ટીચર કોલ્ડ હર નેમ, સી ડીડ નોટ ઇવન આન્સર. સરસ્વતી બેન જ્યારે ખુશીને બોલાવી ત્યારે તેણીએ જવાબ પણ ન આપ્યો. સી કોલ્ડ અગેન લાઉડર ધીસ ટાઈમ. ખુશી રેઝ હર હેન્ડ. આ વખતે તેઓ ફરી જોરથી બોલ્યા, ખુશી. ત્યારે એણે હાથ ઊંચો કર્યો. હેન્ડ એટલે કે હાથ. સી આસ્ક્ડ તેણીએ પૂછ્યું. ડુ યુ હેવ એની પ્રોબ્લેમ. તને કોઈ સમસ્યા છે? એવું કોણ પૂછે છે? તેમના શિક્ષક પૂછે છે. ખુશી શુક હર હેડ અગેન. ખુશીએ ફરીથી તેનું માથું હલાવ્યું. હર ચીક્સ વેર રેડ. તેના ગાલ લાલ દેખાતા હતા. સી લુક અપસેટ. અપસેટ એટલે કે અસ્વસ્થ, ઉદાસ. તે અપસેટ હતી, તે અસ્વસ્થ દેખાતી હતી. ધ ટીચર આસ્ક્ડ હર. શિક્ષકે પાછું તેને પૂછ્યું. આર યુ ફીલિંગ ઓકે. તને ઠીક લાગે છે? એવું પૂછે છે. ખુશી નોડેડ, સ્ટીલ નોટ ડેરિંગ ટુ લુક અપ. ખુશીએ માથું હલાવ્યું પણ હજી ઉપર જોવાની હિંમત નહોતી થઈ. હર ફ્રેન્ડ્સ ઓલ્સો આસ્ક્ડ. વાય આર યુ ક્રાઇંગ ખુશી. તેના મિત્રોએ પણ પૂછ્યું કે તું કેમ રડે છે ખુશી. ક્રાય એટલે રડવું. ઇઝ યોર લિટલ બ્રધર ઓકે એટલે શું કહે છે કે લિટલ બ્રધર એટલે કે તેમનો નાનો ભાઈ. લિટલ એટલે નાનો અને બ્રધર એટલે ભાઈ, કે તારો નાનો ભાઈ ઠીક તો છે ને. આર યુ ફેમિલી મેમ્બર ઓલ રાઈટ. ફેમિલી એટલે કુટુંબ, મેમ્બર એટલે સભ્યો અને ઓલ રાઈટ એટલે બરાબર, એટલે એવું પૂછે છે તમારા પરિવારના સભ્યો તો ઠીક છે ને. ઇટ યોર પપ્પી ઓકે. શું કહે છે? પપ્પી એટલે ગલુડિયું, એણે પાળેલું હશે, તો કે તારું ગલુડિયું પણ ઠીક છે ને. ખુશી કેપ નોડિંગ હર હેડ ટુ ઇચ ઓફ હર ફ્રેન્ડ્સ. ખુશી તેના દરેક મિત્રને માથું હલાવતી રહી. બટ એટલે પરંતુ. સી ડીડ નોટ લુક અપ. પરંતુ તેણી ઉપર જોતી નથી. ખનક વોન્ટેડ ટુ મેક હર સ્માઇલ. ખનક તેને સ્મિત આપવા માંગતી એટલે કે ખનક તેની સામું જોઈને હસે છે, પણ તે ઊંચું જોતી જ નથી. સી હેડ એન આઈડિયા. તેને એક વિચાર આવ્યો. સી ટુક આઉટ સમથિંગ ફ્રોમ હર બેગ. એટલે શું કહે છે કે તેણે તેની બેગમાંથી કંઈક કાઢ્યું. વેન સી રન ટુ શો ઇટ ખુશી. જ્યારે તે ખુશીને ઇટ સ્લીપ આઉટ ઓફ હર હેન્ડ્સ. હાથમાંથી સરકી ગયું. ખુશી સ્લો સમથિંગ અને દોડવા લાગ્યું. ત્યારે ફ્લાઇંગ ટુવર્ડ્સ હર એન્ડ શી ગ્રેબેડ ઇટ. એટલે શું કહે છે કે તેના હાથમાંથી સરકી ગયું અને દોડવા લાગ્યું. ત્યારે ખુશીએ તેની તરફ કંઈક ઉડતું જોયું અને તેણીએ તેને પકડી લીધું. ઇટ વોઝ અ બિગ ગ્રીન રબર ફ્રોગ. તો શું હતું? બિગ એટલે મોટું, ગ્રીન એટલે લીલું અને ફ્રોગ એટલે દેડકો. તે એક મોટો રબરનો દેડકો હતો. ખુશી વોઝ સરપ્રાઇઝ એટલે કે ખુશીને નવાઈ લાગી. હર આઈસ વેર વાઇડ અપ. શું કહે છે કે તેની આંખો પહોળી થઈ ગઈ. સી બિગન ટુ લાફ આઉટ લાઉડલી. તો તે જોર જોરથી હસવા લાગી. ઓનલી આફ્ટર ધેટ ખનક એન્ડ હર ફ્રેન્ડ સો વાય સી હેડ નોટ સ્માઇલ ઓર ટોક ઓલ ડે.
એ પછી જ ખનક અને તેમના મિત્રોએ જોયું કે ખુશી આખો દિવસ શા માટે હસતી ન હતી. તે કોઈ સાથે વાત કેમ નહોતી કરતી, એટલે કે તેના ફોર ઓફ હર ફ્રન્ટ ટીથ વેર મિસિંગ. એટલે શું કહે છે? ફોર એટલે 4, ફ્રન્ટ એટલે કે આગળના, ટીથ એટલે દાંત, અને મિસિંગ એટલે કે ન હોય એમ, ગાયબ હોય, ગાયબ. એટલે કે તેના આગળના 4 દાંત છે તે ગાયબ હતા, એટલે કે પડી ગયા હોય, તેના કારણે તે હસતી ન હોય. તે હસે તો તેમના 4 દાંત જે પડી ગયા હતા તે બધાને ખબર પડી જાય કે તેને દાંત નથી, એટલા માટે તે હસતી ન હતી. ત્યાર પછી ફિલ ધ બ્લેન્ક્સ. અહીં જે ખાલી જગ્યાઓ આપેલી છે તે આપણે પૂરવાની છે. ખુશી એન્ડ ખનક વેર ફ્રેન્ડ્સ. ખુશી અને ખનક બંને બહેનપણીઓ હતા. બીજી, વેન ધે રિટર્ન હોમ ધે રેસ્ટ ઇચ અધર. તેઓ ઘરે પાછા ફરતા હતા ત્યારે રેસ લગાવતા હતા. ત્રીજું, હર ટીથ વેર મિસિંગ. એટલે શું કહે છે કે તેના દાંત ન હતા, પડી ગયા હતા. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા, સરસ્વતીબેન વોઝ ખુશીઝ ટીચર. સરસ્વતીબેન ખુશીના ટીચર હતા. પાંચમું, ધ ફ્રોગ વોઝ ગ્રીન કલર. દેડકો લીલા રંગનો હતો. ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન. પહેલો પ્રશ્ન, રાઇટ ધ નેમ્સ ઓફ ધ ગર્લ્સ મેન્શન ઇન ધ સ્ટોરી. કે આપણે અહીં નામ લખવાના છે. આજે અહીં જે સ્ટોરી વાર્તા હતી તેમાં કઈ 2 છોકરીઓના નામ આપેલા હતા? તો કે ખુશી એન્ડ ખનક. બીજો પ્રશ્ન, હુ લુક્ડ સેડ. ખુશી લુક્ડ સેડ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, વિચ ગેમ્સ ડીડ ખુશી એન્ડ ખનક પ્લે. તો ખુશી એન્ડ ખનક પ્લે ગેમ લાઈક ખોખો, કબડ્ડી, હોપસ્કોચ. આ રમતો રમતા. ત્યાર પછી ચોથો પ્રશ્ન, વાય ડીડ ખુશી લુક સેડ. ખુશી લુક સો સેડ બીકોઝ હર 4 ફ્રન્ટ ટીથ વેર મિસિંગ. ખુશી શા માટે દુઃખી હતી, શેડ હતી, ઉદાસ હતી? તો કે તેમના આગળના 4 દાંત હતા તે ગાયબ થઈ ગયા હતા, પડી ગયા હતા, એટલા માટે. પાંચમો પ્રશ્ન, ખુશી વોઝ અપડેટ. ખુશી વોઝ અપસેટ. ટ્રુ કે ફોલ્સ? તો કે ટ્રુ. ખુશી તો ખુશ જ હતી. ખુશી વોઝ અપસેટ એટલે કે ખુશી દુઃખી હતી. આ વાક્ય સાચું છે, માટે ટ્રુ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, તેમાં યુનિટ 1 તેમના પાઠ સમજૂતી ભાગ 1ની અંદર હતી તે પૂર્ણ કરીએ છીએ. આગળને ભાગ 2ની અંદર જે સમજૂતી આપેલી છે તે મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું યુનિટ 1ના ભાગ 2ની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.